Hello, my dear student. This is 12th standard Gujarati lesson 16. સુખનો કાળ બાળપણનો. It's a સ્મરણ કથા written by પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે. પુ.લ. દેશપાંડેના નામથી પ્રખ્યાત એવા આ મરાઠી લેખક દ્વારા લખાયેલ આ પાઠ અહીંયા આપણે સમજશું. It is on page 70 in your textbook. Please open your textbook. The famous Marathi writer, એમની ચાઇલ્ડહુડની મેમરીઝ, સ્વીટ મેમરીઝ અહીંયા ડિસ્કસ કરી છે આ લેસનની અંદર. બાળપણની વાતો, સુખનો કાળ બાળપણનો. આપણે હંમેશા કહીએ ને બાળપણ સારું હતું. લેખકનો પરિચય જોઈએ. પુ.લ. દેશપાંડે. મહારાષ્ટ્ર જેને આનંદ યાત્રી તરીકે ઓળખાવે છે તેવા પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે, પુ.લ. દેશપાંડે એ મરાઠી સાહિત્યની સર્વતોમુખી પ્રતિભા ગણાય છે. એમના જીવનકાળમાં પુ.લ. એક દંતકથા રૂપ બની રહ્યા. તેઓ હાસ્યકાર, નાટ્યકાર, ફિલ્મ નિર્માતા, સામાજિક કાર્યકર, વક્તા પણ હતા. વ્યક્તિ ચિત્રોના તેમના પુસ્તક વ્યક્તિ આણી બલીને દિલ્હીનું 1965નું પારિતોષિક મળેલું. મહારાષ્ટ્ર સરકાર તરફથી મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારથી જે એમને રાશિ મળી હતી, એટલે જે પૈસા મળ્યા હતા, તે એમણે એશિયાટિક સોસાયટી મુંબઈને ભેટ આપી દીધા હતા. સુપ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર પુ.લ. દેશપાંડે પોતાના બાલ્યકાળના, આઈ એમ રીડિંગ ચિલ્ડ્રન ફ્રોમ પેજ 70, સુંદર સંસ્મરણાત્મક અનુભવો અહીંયા દેખાડ્યા છે. નિશાળનો અણગમો એટલે કે સ્કૂલ નહીં જવું, એ તો બધાને જ લાગે. હાને ચિલ્ડ્રન, સ્કૂલે નહીં જવું એ કાંઈ તાજો ફૂટી નીકળેલો રોગ નથી. હા, એટલું ખરું કે આધુનિક ટેકનોલોજીને બાદ કરતાં આજથી 100 વર્ષ પહેલાંની શાળા શિસ્તના પ્રશ્નો, અનુભવો લગભગ એના એ જ આપણને જોવા મળે છે. ઘરની આસપાસના વૃક્ષો, કીટકો, પશુ પંખીઓ, સૂક્ષ્મ એટલે માઇક્રો, સજીવ નિરીક્ષણ લેખકે જે તાજગી સાથે કર્યું છે તે બતાવે છે. નાનો બાળક ગીત સંગીત, નૃત્ય, નાટક કેવી સહજતા, તન્મયતાથી શીખે છે. બાળપણની સ્મૃતિ સતેજ ચિરંજીવ હોય છે. એની શબ્દે શબ્દે પ્રતીતિ થાય છે, એટલે કે ખાતરી થાય છે. પ્રતીતિ મીન્સ ખાતરી. રસિક, કલા સંપન્ન અને દ્રષ્ટિપૂત આત્મજનો હોય તો બાળકની નિશાળ કેવી સહજતાથી વિશાળ બને તેનો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. પરિણામે અનુભવની શાળામાં જીવનના એકેય પ્રશ્નો અનુત્તર રહ્યા નથી. જાણે કે લેખક ખુદ પોતાના બાળપણના દેશ પ્રદેશમાં આપણને આંગળી પકડીને સ્વૈર વિહાર કરાવે છે, એટલે કે ફરાવે છે. મૂળ લખાણ ગુજરાતીમાં જ લખાયું હોય તેવા સુંદર અનુવાદક અરુણા જાડેજાની સર્વાધિક સજ્જતા સૂચવી પાઘડીમાં પીછું ઉમેરે છે, એટલે કે પાઘડીમાં પીછું, પગડી માથા ઉપર, એમાં પીછું, મોરનું પીછું નાખે તો એ પગડી ઓર સુંદર લાગે. તેમ અરુણા જાડેજાએ ટ્રાન્સલેશન કરીને આ પાઠને હજી સુંદર બનાવી દીધો છે, ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને. સો ડિયર ચિલ્ડ્રન, ઓન પેજ 70 સુપ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર પુરુષોત્તમ દેશપાંડે તેમના બાળપણના સુંદર સંસ્મરણો અહીં બતાવ્યા છે. શાળાએ જવાનો અણગમો એ સર્વસામાન્ય બાબત છે. બધાને શાળાએ જવું ગમતું નથી. અને આ વર્ષે 2020માં તો એ સાચું પણ થઈ ગયું કે શાળાએ આવવાનું જ નથી, ઘરે રહીને ભણવાનું છે. એ સાબિત થઈ ગયું ને હમણાં તો.
હમણાં આપણે ક્યાં, ઇટ મીન્સ બાળકો, સ્ટુડન્ટ, તમે લોકો ક્યાં સ્કૂલે જાઓ છો? ઘરે જ છો. સ્કૂલે જવાનું ગમતું નહીં. પહેલાં એબસેન્ટ રહેતા ત્યારે પૂછતા કેમ ના આવ્યા, તો પેટમાં દુખવું, માથું દુખતું, ધીસ દેટ એવું બહાનું કાઢતા કે આજે સ્કૂલે ન જઈએ તો ચાલે. હવે તો આ વર્ષે જ સ્કૂલે નથી આવવાનું, તો તમને તો કેટલું સારું લાગતું હશે. એટલે આ સહજ છે. લેખક કહે છે કે શાળાએ જવાનો અણગમો એ તો સર્વસામાન્ય બાબત છે, પરંતુ અત્યારની ટેકનોલોજીને બાદ કરતાં શાળાના શિસ્તભંગના પ્રશ્નો વર્ષો પહેલાંના જેવા જ છે. શિસ્તના ને બધા પ્રશ્નો પહેલાંના જેવા જ છે એમ અહીંયા સમજાવ્યું છે. જો નિશાળ ન હોત તો બધા બાળકનો કાળ સુખમાં ગયો હોત. લેખક કહે છે જો સ્કૂલ જ નહીં હોત તો બધા બાળકો સુખમાં રહેતે. તો આ વસ્તુ આ વર્ષે સાબિત થઈ ગઈ કે નિશાળે જવાનું નથી, અને એ અનુભવ પણ લઈ લીધો બાળકોએ કે સ્કૂલે જવા વગર ઘરેથી ભણવાનું એક નેચરલ ઘટના થઈ ગઈ બિકોઝ ઓફ ધ કોરોના વાયરસ. રજાઓ ફરજિયાત અને શિક્ષણ મરજિયાત હોવું જોઈએ કે આપણે રજા લઈએ. જેમ મેં કીધું ને, એબસેન્ટ રહેતા તો પૂછતા કે કેમ નહોતા આવ્યા સ્કૂલમાં, એટલે સ્કૂલે આવવું કમ્પલસરી, ફરજિયાત છે અને ભણવું ફરજિયાત છે. તો અહીંયા લેખક લખે છે કે રજા, વેકેશન કમ્પલસરી અને ભણવાનું નોટ કમ્પલસરી. એનો અર્થ એવો જરાય નહીં કે મને ભણવાની હોશ નથી. લેખક કહે છે કે એવું નથી કે મને ભણવાનું નથી ગમતું, પણ કેરી પીળી કઈ રીતે થાય, નારિયેળમાં મીઠું પાણી કોણ રેડે, ઘર ભરેલી આંબલી ઝાડ પર કઈ રીતે તૈયાર થાય, આખો દિવસ આપણે ગીતો ગાતા રહીએ તો શું થાય. આવું શિક્ષણ આપવાનું છોડીને બીજા જ વિષયો ભણાવવામાં આવે છે કે મેંગો યલો કેવી રીતે થઈ, અને નારિયેળની અંદર પાણી કોણે નાખ્યું. સાચી વાત છે ને, અંદરથી પાણી નીકળે છે. જ્યારે આંબલીના ઝાડ ઉપર જે આંબલી થાય છે એની અંદર જે માવો નીકળે છે, ગર, એ કોણે અંદર તૈયાર કર્યો હશે. આખો દિવસ આપણે ગીત ગાતા રહીએ તો શું થાય. આવું શિક્ષણ આપવાનું છોડીને બીજા જ વિષયો ભણાવવામાં આવે છે. રોજ પ્રાર્થના કરવા છતાંય ભગવાન ગણિતમાં માર્ક્સ આપવામાં આપણા પર કેટલો ક્રૂર થાય છે કે પ્રાર્થના એ હૃદયનો ખોરાક છે અને પ્રેયર કરવાથી ભગવાન આપણી સાથે રહે છે, પરંતુ આટલી રોજ પ્રેયર કરીએ છીએ એસેમ્બલીમાં તો પણ ભગવાન ગણિતમાં માર્ક્સ કેમ ઓછા આપે છે? કેમ કે આપણે એટલું ધ્યાન આપીને ભણતા નથી. કહેવાય છે ને કે આપણે ભગવાનને પ્રે કરીએ અને કહીએ ને, મરાઠીમાં કહેવાય છે દેવામાલા પાસ કર. દેવા મીન્સ ભગવાન. તો ભગવાન કહે છે અરે વેળા અભ્યાસ કર, કે અરે ગાંડા તું ભણ ત્યારે પાસ થશે એમ. આ સવાલનો જવાબ મને નિશાળમાં ક્યારે મળ્યો નથી. એટલું વળી ઠીક હતું કે મારા બાળપણનું જૂનું ગણિત જ હતું, પણ જૂનું ગણિત ભણેલા ભગવાનને મૌખિક હિસાબના જવાબ મારા કાનમાં ધીમેથી આવીને કહી જવામાં શો વાંધો હતો. એટલે મેથ્સના આન્સર્સ મારા કાનમાં ભગવાને કહી દેવા જોઈએ ને, જો હું ભગવાનને પ્રે કરું તો એમ. મારા વર્ગમાંના વિનાયક દેસાઈને, દીનુ અને મોહન વાગડેને, આ બધા એના ક્લાસમેટ લેખકના, તો ચોક્કસ એ જ જવાબ કહી જતો હશે કે જેના વધારે માર્ક્સ આવે. વિનાયક દેસાઈ, દીનુ અને મોહન વાગડે જેવા એ લોકોના વધારે માર્ક્સ આવે તો એમને તો ચોક્કસ એ જવાબ કહી જતો હશે. કેવી મજાની વાત કરી છે લેખકે ચિલ્ડ્રન. હકીકતે તો અમે ત્રણેય જણ જોગેશ્વરીના રામેશ્વરના મંદિરના ઘંટ વગાડીને ભગવાનનું બરાબર ધ્યાન ખેંચીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ભગવાન મને ગણિતમાં પાસ કર, પુરવણી એટલે સપ્લિમેન્ટ પર શાહી ઢોળવા દઈશ નહીં, એવી માંગણીઓ કરતા કે ભગવાન અમને પાસ કર, દંડવત પૂરા આખા
પેટના બલ સૂઈને નમસ્કાર કરવું, ઇટ્સ અ સાષ્ટાંગ નમસ્કાર. એમ ફર્સ્ટ પેરેગ્રાફમાં લેખકે એવી વાત કરી કે બાળપણનો સમય એ સુખનો સમય હતો, પરંતુ જો સ્કૂલ ન હોત તો એમ. તો બાળકોના ઘણા બધા પ્રશ્નોના જવાબ ભગવાનને આપવા જોઈએ અને મેથ્સની અંદર સારા માર્ક્સ આવે તો મેથ્સના જે પ્રોબ્લેમ્સ છે એના આન્સર ભગવાને કાનમાં કહી જવા જોઈએ. ઘણા બાળકોના સારા માર્ક્સ આવે એ લોકોને કેવા ભગવાન કહી જાય છે એવું એમને લાગતું. લેખકનો જન્મ મુંબઈના ગામદેવી વિસ્તારના કિરપાળ હેમરાજની ચાલમાં થયેલો. એમનું બાળપણ મુંબઈના પરા જોગેશ્વરીમાં વીતેલું. આશરે 55-56 વર્ષ પહેલાં ગામદેવી ગરીગામ વિસ્તારની ચાલીઓમાં રહેનારા કારાવાર પ્રાંતના એટલે જિલ્લાના કેટલાક લોકોએ જોગેશ્વરીમાં સહકારી ધોરણે મકાનો બાંધ્યા. ત્યારે તો જોગેશ્વરીમાં રેલવે સ્ટેશન પણ નહોતું. 4 કુટુંબ હતા. એવું માત્ર 1 માળનું મજાનું ઘર, 3 રૂમ, આગળ નાનું આંગણું, પાછળ વાડો એટલે કમ્પાઉન્ડ. આવી એ વસાહતનું નામ હતું સરસ્વતી બાગ. અંડરલાઈન. લેખક જે વિસ્તારમાં રહેતા હતા એ વિસ્તારનું નામ હતું સરસ્વતી બાગ. પણ ત્યાં વર્તુળાકાર અને અર્ધવર્તુળાકાર બંગલાઓની વચ્ચોવચ્ચ આવેલા ક્લબના બેઠાઘાટના નાનકડા મકાનમાં ચાલતી મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં એ ભણતા. એટલો એક મીઠાનો ગાંગડો મારા સુખમાં નાખ્યો હતો કે નજીક જ સ્કૂલ હતી અને હું એમાં ભણતો હતો. બાકી તો અમારા આ સરસ્વતી બાગ સોસાયટીના નાના બાળકો માટે એ કેવી સરસ હતી સ્કૂલ એમ. આજે પણ એ સોસાયટી છે, પણ હવે સિમેન્ટ કોન્ક્રીટની ઇમારતોમાં જંગલો એ પૂરેપૂરા ઢંકાઈ ગઈ છે. જંગલોમાં કુંડામાંના સુંદર ફૂલનો એકાદ છોડવો અડાબીડ વધેલા ઘાસમાં ઢંકાઈ જાય તેમ. એક સમયે જોઈએ તો ત્યાં આંબાના, જાંબુના, વડના, તાડના વાડામાં સરગવા એટલે સેકટો, આપણે ગુજરાતીમાં સેકટાની સીન, અગથિયાના ઝાડ હતા. ગુલાબના હજારો છોડવા તેમજ અબોલી, કેવડો, આ બધા ફ્લાવર્સ છે એ સ્ત્રીઓ માથામાં નાખવા માટે જે ગજરા બનાવીને નાખે તે કેવડાના, અબોલીના, એ બધા ઘરે બેસીને પરસાળમાં સ્ત્રીઓ ટોળે વળીને આ બધી ગૂંથતી હતી, ગજરાઓ બનાવતી હતી. પેજ 71. પશ્ચિમ હદે રેલગાડીના પાટા, સોસાયટીના મકાન થોડાક ઊંચે હતા એટલે નદીના ઊંચા કિનારા પરથી પાણી વહેતું દેખાય તેમ રેલગાડીઓ વહી જતી. એટલે નજીક જથી રેલવે લાઇન પસાર થતી હતી અને ટ્રેન જતી હતી. પૂર્વ, દક્ષિણ, ઉત્તર એમ 3 બાજુ માત્ર ઝાડ જ હતા. આજુબાજુ ડાંગરના ખેતરો એટલે રાઈસના, અને પૂર્વમાં નજીક જ ટેકરીઓ ને તેની પાછળ ડુંગરોની હાર એટલે માઉન્ટેન્સ હતા. ટેકરીઓ તો તાડના ઝાડની, ઓલી તાડ ગીલી ખાઈએ ને એ ખીચોખીચ ભરેલી હતી. ટેકરીઓ, હિલ્સ પર ઇસ્માઇલની કોલેજ પણ ત્યારે જ બાંધવામાં આવી હતી. આથી કોલેજ નામનો શબ્દ તો મેં ઠેઠ નાનપણથી કોલેજ સાંભળેલું જ હતું. હાલમાં તો અફાટ ગીર્દીથી ઉભરાતા એવા રસ્તાઓ પર તો ત્યારે ચકલુએ ફરકતું નહોતું. હમણાં તો ત્યાં બહુ જ ગીર્દી છે એટલે રશ છે એમ. સોસાયટીમાંનો અમો બાળકોના વડીલ, કાકા, મામા વગેરે એવો પુરુષ વર્ગ સવારે 9 સુધીમાં જમવાનું પરવારીને અંધેરીથી છૂક ગાડીમાં બેસીને મુંબઈમાં કારકુની કરવા ઓફિસમાં જતા હતા. ઓફિસ, ઇટ્સ ઓફિસ. કારકુની કરવું એટલે ક્લાર્કનું કામ કરવું. અને એ વખતે પતિ પત્નીનું નામ જાહેરમાં ઉચ્ચારાતું નહીં. દીનુના બાપુ કે વિનુના બાપુ કે પછી એવી રીતે બોલવામાં આવતું. સુનતે હો ટપ્પુ કે પાપા એમ, એવી રીતે. એટલે વાઈફ હસબન્ડનું નામ નહીં દેતી, દીકરો કે દીકરીનું નામ લગાડીને એ એવી રીતે બોલાવે. પણ સોસાયટીમાં એક બહેન પતિને ઓફિસ જ કહેતા. ઓહ ગોડ. પતિને ઓફિસ કહેતા. ચાલ બહેન, ઓફિસ આવવાનો વખત થયો. એટલે જ્યારે 2-3 સ્ત્રીઓ ભેગી મળતી હશે ત્યારે એ લોકોને કહેતી કે ચાલો હવે, બહુ વાતો કરી લીધી હશે પછી કહેતી ચાલો બેન ઓફિસ આવવાનો વખત થઈ ગયો. એટલે પતિને ઓફિસ કહેતી. એવું બોલતા.
એકવાર વડીલ મંડળી ઓફિસમાં જાય એટલે સોસાયટીમાં છોકરા છોકરી અને બા બહેનોનો રાજ. એટલે જ્યારે ઘરમાંથી વડીલ પિતા દાદા કે પુરુષ ઓફિસે જાય ત્યારે છોકરાઓ અને લેડીઝોને શાંતિ, મજા જ મજા એમ. રામલાઓ, નિશાળના ગોખલે માસ્તર, સલગર, ડૉક્ટર, મસ્ત મોટા કૂવા પર બેસાડેલી ટાંકીનું એન્જિન ચાલુ કરનારા દત્તુ મામા અને રામેશ્વર મંદિરના પૂજારી એવા ગણ્યા ગાંઠ્યા પુરુષો જ બાકી રહેતા. બહુ તો 5-10 પેન્શનર દાદાજી એટલે રિટાયર થયેલા દાદાજી મરાઠી ફક્ત નિશાળમાં જ, બાકી બધો વ્યવહાર કારવારી ભાષામાં કરતા હતા. કારવાર પ્રદેશની કારવારી ભાષા. ભૂલોકમાં કારવારી, ઓફિસમાં અંગ્રેજી અને મંદિરમાં થતા ભજન કીર્તન પુરાણ પૂરતી જ મરાઠી ભાષા. એટલે આવી ભાષાઓનો વપરાશ થતો હતો ત્યારે. મારા પહેલાં બીજા ધોરણમાં વાળા વાગલે, નાડકર્ણી, વાઘ, રાયફેણે, દેસાઈ, તેલંગ વગેરે કોકણી ટોળામાં હું એકલો જ ઘાટી દેશપાંડે હતો. પણ હું દુભાષ્યો હતો. મા સાથે કારવારીમાં અને બાપુ સાથે મરાઠીમાં બોલતો હતો. બંને લેંગ્વેજ આવડતી હતી. કારણ કે મારા બાપુ એકલા જ કોલ્હાપુરના, બાકી બધા કારવાર તરફના હતા. તો એરિયા પ્રમાણે એ ભાષાઓ બોલાતી હતી. જોગેશ્વરીના આ કોલોનીની આસપાસ જંગલ હોવાનો સાપનો અને થોડો ઘણો ચોરનો ઉપદ્રવ રહેતો. આ ચોરોથી બચવા માટે રાત્રે પહેરો ભરનારા 2 પઠાણ ચોકીદાર હતા. તેમાંના કાદર ખાનને હું ક્યારેય ભૂલીશ નહીં. એ વખતે રેડિયો આવ્યો નહોતો, રાત પડી નથી ને તમરા એટલે રાતના જે ઇન્સેક્ટ હોય જે બોલે એ સિવાયના બાકી બધા જ અવાજ બંધ થાય. ફક્ત જતી આવતી રેલગાડીનો અવાજ, અને એ પણ કાંઈ આજની જેમ મિનિટે નહીં. નોકરીને કારણે મારા બાપુ સતત પરગામ જવું પડતું હતું. આથી ઘરમાં બા, મારી મોટી બહેન, વચ્ચી તાઈ એટલે મોટી બહેન, અને અમે 3 ભાઈઓ. હું, મારાથી 2 વર્ષ નાનો ઉમાકાંત અને ઘોડિયામાંનો રમાકાંત. સોસાયટીના દરવાજાને અડીને આવેલા એક પતરાના શેડમાં અમે રહેતા હતા. પાછળથી અમને સોસાયટીમાં બ્લોકમાં જગ્યા મળી તો રહેવા લાગ્યા. કેટલી તકલીફો વેઠીને બાળપણમાંથી મોટા થયા. રાત્રે બધું સુમસામ એટલે પેટમાં બીકનો ઓફરો ચડે. ઘરમાં હોય ફાનસનું ટમટમતું અજવાળું, ફાનસ, લાલટેન. આવી વખતે દૂર ક્યાંકથી કાદરખાન પઠાણની વાંસળી સંભળાતી. એ સૂર રેલાતા જ કેટલીય હામ બંધાતી. આ કાદરખાન કદાવર હતો અને વાંસળી વગાડતો, તેથી એનું કદાવરપણું મને ક્યારેય ડરામણું લાગતું નહોતું. એટલે કે મોટો માણસ હતો પરંતુ વાંસળી વગાડતો એટલે મને એ ક્યારેય એનાથી મને ડર લાગતો નહોતો. એ ચોકીદાર હતો. જાગતે રહો. ટાગોરની કાબુલીવાલા વાર્તા મેં એ પછી જ્યારે પહેલીવાર વાંચી ત્યારે અમને બાળકોને વાંસળી વગાડી બતાવતો કાદરખાન જ આંખ સામે આવીને ઊભો રહેતો. અમો બાળકો તેને કારવારીમાં કાદરખાં વગાડ રે વગાડ, કાદરખાં વગાડ રે વગાડ કહેતા. ની વારમાં જ વાંસળી વગાડતો અને કાદરખાન રાતના વખતે મનને હામ દેનારો વાંસળીવાળો. થોડો સમય બાદમાં સોસાયટીમાં એ અલોપ થયો ત્યારે બીજા પઠાણે કાદરખાં મુલુક ગયા એવું જણાવેલું. કે થોડા એ નહીં હતો ત્યારે મુલુક ગયા. એટલે જેમ કે સોસાયટીના વોચમેન હોય એ થોડી વાર માટે હોય અને એના પછી એ ગામ જાય એટલે બીજો માણસ આવે. સૂર પ્રત્યેનું મારું ખેંચાણ હેઠ બાળપણથી જ રહ્યું. મારી બાનો અવાજ પણ એકદમ ખુલ્લો અને સુરીલો. સો ડિયર ચિલ્ડ્રન, પુરુષોત્તમ દેશપાંડે લેખક, એમનું બાળપણ કેવી રીતે ગુજર્યું હતું, કેવી રીતે પસાર થયું હતું એ આપણે અહીં જોઈ રહ્યા છીએ. આપણે પેજ 71 પર 4th પેરેગ્રાફ સુધી પહોંચ્યા છે અને આગળનું લેસન હવે બીજા વિડીયોમાં જોઈએ.